છેલ્લા કેટલાય સમયથી અમરેલી ટોક ઓફ ધ ટાઉન બન્યું છે। અમરેલીમાં પાયલ કોટીનું સરઘસ કાઢવામાં આવ્યું, ત્યારબાદ સમગ્ર રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો હતો। તે ઘટનાના પડઘા ખૂબ જ મોટા પણ પડ્યા અને આજે જ તાજેતરમાં આપણે વાત કરીએ કે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પોતાની ગાડીમાં સાંસદ લખેલી પ્લેટ લગાડી અને હવે વધુ એક ભાજપના મહિલા નેતાના પતિની દબંગાઈ સામે આવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ભાજપ શાસિત નગરપાલિકામાં મહિલા ઉપપ્રમુખના પતિ પત્નીની હોદ્દાનો અને રાજકીય વગનો દુરુપયોગ કરી રહ્યા છે। ત્યારે 6 એપ્રિલના રોજ એક શ્રમજીવી પરિવાર ઉપર પાઇપ વડે મરણતોલ હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા। ફરિયાદી કિરણ કુકાવામ નામના 25 વર્ષીય યુવાનને ભારત મિલ બહાર પ્રેમ સંબંધની આશંકાએ પ્લાસ્ટિકની પાઇપ વડે ઢોરમાર મારવામાં આવ્યો। યુવાન રાડારાડી કરતો રહ્યો અને લુખ્ખા તત્વો તેમને મારતા રહ્યા। અંતે કિરણ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો અને જીવ બચાવી ભરત મિલની અંદર ભાગી ગયો, પરંતુ આ લુખ્ખાઓ મિલની અંદર ઘૂસી જવાને યુવાનને ગોતવા લાગ્યા, પરંતુ યુવાન નહીં મળતા મિલમાં કામ કરતા શ્રમિકને પાઇપ વડે મારી ત્યાંથી નાસી ગયા। ત્યારબાદ ભાજપ નેતાનો પતિ અતુલ દલોલિયા, હાર્દિક અને અન્ય એક શખ્સ યુવાન કિરણના પિતા વિનુભાઈને દેખી ગયા અને લોખંડની પાઇપ વડે આડેધડ ઘા કરતા વિનુભાઈના બંને પગમાં 3 થી 4 ફ્રેક્ચર થઈ ગયા છે। વિનુભાઈને મારતા જોઈ તેમનો ભત્રીજો રજુ કુકાવા વચ્ચે પડતા તેમને પણ બંને હાથ ભાંગી નાખ્યા, ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો। ઇજાગ્રસ્ત બંને કાકા ભત્રીજાને સારવારથી અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ બંનેની સારવાર ચાલી રહી છે। સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્તોની વેદના છે તે પણ એક વખત સાંભળીએ। મારું નામ રાજુભાઈ બાલાભાઈ કુકવાવા, ગામ દામનગર, રહેવાનું ખોડિયારનગરમાં। જોકે મારા કાકાને ત્રણ જણાએ હુમલો કરીને પગને હું ભાંગી નાખ્યું। મને જાણ થતાં હું એમને બચાવવા ગયો તો મારી ઉપર પણ હુમલો કર્યો અને મારા બંને હાથ ભાંગી નાખ્યા। પોલીસ કેસ કર્યો પણ આજ 9મો દિવસ છે, પણ હજી એની ધરપકડ નથી થઈ। શું માગણી છે તમારી? અમને ન્યાય મળે એ અમારી માગણી। ખોડિયારનગરમાં। શું નામ છે તમારું? મીનાબેન। શું બનાવ બન્યો? અમારા કાકાજી આનથી આવતા હતા બીડી લઈ, એ બપોર વચ્ચે 3:30, અમને કોઈને કાંઈ ખબર નહોતી। પછી એને મળ્યા મારવા, તે અમારા દેર છે નાનો, એ એર કુલર હમું કરતો ગયો કે તમારા કાકાને મારે છે, તો એ ગયા તો એને ગાડી હોતા એમને પાઇપું માર્યું, એને ન્યાન્યાના હાથ પગ ભાંગી નાખ્યા, પછી મારા કાકાજીને ભાંગી નાખ્યા। એને સસ્પેન્ડ કરો, બીજી કાંઈ માંગણી જ નથી અમારે। એ રહેશે તો આ બધાનો આ દાખલો બનશે। પોલીસ ફરિયાદ કરી છે? કરી છે, હા। હજી એનું કાંઈ થયું જ નથી, કાર્યવાહી કાંઈ થઈ નથી। 10 જમણ થઈ ગયા છે। 6 તારીખે બપોરે 1 વાગે બરાબર, તો અહીંયા ડેલા પાસે અવાજ આવ્યો કે બાંધે છે કોક, એ અમે જોવા ગયા તે ભાઈ બાંધતા હતા ને ડેલો ખોલ્યો, ભાઈ અંદર વી આવ્યા। પછી એની વાંસી ઓલા 2 પાઇપ લઈને આવ્યા હારવાર, પછી ઓલા ભાઈ તો વી ગયા પણ એ જડ્યા ને એટલે પાછા આવે ને ડેલે આવ્યા ને મારા સીધા 4 ઘા કરી લીધા। મારું નામ પ્યારેલી કાશમભાઈ વસાયા। અમે અહીંયા ભારત મિલમાં જોબ બોડીએ કરાવી છીએ બરાબર। હવે એ 1 ને 10 મિનિટે આ બધું બન્યું, બાંગું નાખતા હતા, ઓલું કરતા હતા, તે અમે મનસુખભાઈને 2 બહાર આવ્યા, તે આ મનસુખભાઈને પછી માર્યા। ઓલા ભાઈ છે ને એ અંદર નીકળી ગયા, તેની વાહો આવી ગયા એ લોકો। પછી અમે એને બહાર નીકળીને એને બિચારા મનસુખભાઈને લોહી લોહાણ કરી નાખ્યા। આનું કોઈ કાર્યવાહી કરવી જોઈએ આગળ। ફરિયાદ કરી છે? ફરિયાદ કરેલ છે। આ આરોપીની ધરપકડ? આરોપીની ધરપકડ કોઈ થઈ નથી, 10 દિવસ થયા હજી। શું માગણી છે? માગણી તો એને રિમાન્ડ લેવી, ધરપકડ કરવી જોઈએ, એ વ્યાજબી વાત છે। પરંતુ સવાલ એ છે કે ભાજપમાં આવા લુખ્ખા તત્વો છે તો ભાજપ કેમ તેના પર એક્શન નથી લઈ રહી? હાલ બનાવને 11 દિવસ વીતી ગયા છે, શું કાર્યવાહી થઈ છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। ફરિયાદના આધારે દામનગર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે। પણ પ્રશ્ન એ છે કે પોલીસ તો પોતાનું કામ કરશે, પરંતુ અમરેલી ભાજપ આવા લુખ્ખાઓ પર કડક કાર્યવાહી કરશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે, કે પછી સત્તાનો ગેરઉપયોગ કરનારાઓ આમ જ લોકોને મારતા રહેશે? હાલ ભોગ બનનાર પરિવાર ઝડપથી આરોપીને પકડી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે। અગાઉ પણ આરોપી અતુલે પોતાનો રૂવાબ અને રોફ જમાવતા દારૂની બોટલ સાથે અનેક પોલીસ સ્ટેશન સામે રીલ બનાવી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા હતા। સમગ્ર ઘટનામાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અતુલભાઈ, ખાસ કરીને અમરેલીના દામનગરમાં ભાજપ નેતાના પતિની દબંગાઈનો એક વિડીયો સામે આવ્યો છે, શું કહેશો? મેડમ, અમને વિગત મળી છે બધી,
એની તપાસ પણ અમે કરી છે. નગરપાલિકામાં જે ઘટના બની છે, નગરપાલિકાના ઉપપ્રમુખના પતિદેવ દ્વારા અતુલભાઈ લાલજીભાઈ દલોલિયા જો એક કૃત્ય એવું સમાજમાં ભય ફેલાય એવું કૃત્ય કરેલું છે અને એક જાહેર જીવનના આગેવાનને ન શોભે એવું કૃત્ય એમને કરેલું છે. એના માટે પાર્ટીએ એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરેલા છે અને બધા જ હોદ્દા ઉપરથી એમને મુક્ત કરેલા છે. આ એક જ ઘટના નથી કે જે પત્નીની સત્તાનો દુરુપયોગ પતિ કરતા હોય અને કિસ્સાઓ સામે આવે છે જેમાં ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોય છે. તમારી પત્ની ભાજપમાં છે એટલે તમને નિયમો ન લાગુ પડે? બેફામ દાદાગીરી અને રોફ જમાવવાની છૂટ હોય છે. ભાજપ પરિવારના સભ્યો છે તો તેમનું સરઘસ નીકળશે કે ખરા તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની વાતો કરવામાં આવે છે, સરઘસ કાઢવામાં આવે છે, સામાન્ય લોકો છે, અસામાજિક તત્વો છે તેના સરઘસ નીકળે છે, પરંતુ આ તો ભાજપ પરિવારના જ એક સભ્ય છે તો તેનું સરઘસ નીકળશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. આ મુદ્દે આપને શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.